રાજકોટ જિલ્લામાં ઉપલેટામાં આવેલું એકમાત્ર જનતા ગાર્ડનની હાલત અત્યંત દયનીય બની ગઈ છે। બાળકો માટે રમકડા તૂટી ગયા છે, વૃદ્ધો બેસી શકે તેવા બાંકડાઓ જર્જરિત છે। ગાર્ડનનો વિકાસ માત્ર કાગળ પર છે। જુઓ ગાર્ડનની દયનીય સ્થિતિ પર આ ખાસ અહેવાલ। આ દ્રશ્યો છે ઉપલેટાના રેલવે સ્ટેશન પાસે આવેલા એકમાત્ર જનતા ગાર્ડનના। વર્ષો જૂનો આ ગાર્ડન આજે બેદરકારીનો ભોગ બન્યો છે। બાળકો માટેના ઝૂલા, ચકરડી, લપસિયા અને હિંચકા જેવા સાધનો તૂટી ગયેલી હાલતમાં છે। રમતગમતના મોટાભાગના સાધનો હવે રમી શકાય તેવા રહ્યા નથી। તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે પાછળ જે છે ઉપલેટા નગરપાલિકા આવેલું છે, વચ્ચે રોડ છે, રોડની સામે જ આ જનતા ગાર્ડન આવેલું છે। આ જનતા ગાર્ડન કચેરીની સામે આવેલા આ જનતા ગાર્ડનની અંદર તમે જોઈ શકો છો બાળકોને છે તે એમના જે પેરેન્ટ્સ છે, વાલીઓ છે તે અહીંયા હિંચકાવવા માટે અને ફેરવા માટે લાવતા હોય છે। ત્યારે તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે અંદરના જે દ્રશ્યો છે એકદમ બિહામણા જેવા લાગી રહ્યા છે। બાળકોના જે રાઇડ્સ છે એ એકદમ તૂટેલી હાલતમાં છે। નગરપાલિકાને ક્યાંક ને ક્યાંક તંત્રની ઘોર બેદરકારી તમે જોઈ શકો છો। અહીં વૃદ્ધો બેસી શકે તેવા બાંકડા પણ તૂટી ગયા છે। લગ્ન ગાળાની મોસમમાં રોજ 3 થી 4 કપલ ફોટો સેશન માટે આવે છે, સાથે જ નાના બાળકો પણ રમવા આવે છે। પણ ગાર્ડનની હાલત જોઈ લોકો વિચારમાં પડી જાય છે, શું આને વિકાસ કહેવાય? બગીચાની અંદર પહેલાં જે બેસવા માટે બાંકડા હતા, ટેબલ હતા, એ અત્યારે તમામ બાંકડા લગભગ તૂટી ગયેલા માલુમ પડે છે। જેથી કરીને નવા કોઈ પણ કર્મચારીને બેસવો ક્યાં એ પ્રશ્ન છે। માટે નગરપાલિકાને મારી વિનંતી છે, અરજ છે કે જૂના બાંકડા જે તૂટી ગયેલા છે એની જગ્યાએ નવા બાંકડા મૂકે। બીજું, હાલ લગ્નગાળો હોય, દરરોજ 4-5 કપલો ફોટો સેશન કરવા માટે બગીચાની મુલાકાત આવે છે। એની સાથે નાના નાના બાળકો હોય છે। એ બગીચાના મનોરંજનના જે સાધનો છે એ સાધનોનો હાલ ઉપયોગ કરી શકતા નથી। ઉપલેટા તાલુકા અને શહેર માટે આ એકમાત્ર જનતા ગાર્ડન છે। સ્થાનિક નગરપાલિકાના સભ્યો દિવસમાં 2 વાર અહીંથી પસાર થાય છે, છતાં પણ ગાર્ડનની જર્જરિત હાલત તરફ કોઈનું ધ્યાન નથી। ગાર્ડનના વૃક્ષો સુકાઈ ગયા છે, બાંકડા અને ટેબલ તૂટી ગયા છે, બાળકો માટે એક પણ સાધન સલામત નથી। અમે અવારનવાર અમારા બાળકો લઈને અહીંયા બગીચામાં રમાડવા માટે લઈ આવીએ છીએ, પણ અહીંયા અમુક રમતો જ છે જેમાં બાળકો રમી શકે એમ છે। બાકી અમુક જે સાધનો છે એ બધા તૂટેલી હાલતમાં છે। તો અમારી નગરપાલિકાને માંગ છે, નમ્ર વિનંતી છે કે એ બધી સાધન સામગ્રી રિપેર કરવામાં આવે। સ્થાનિક લોકોમાં ભારે રોષ છે। લોકો માગણી કરી રહ્યા છે કે નગરપાલિકા તાત્કાલિક રિપેરિંગ કામ શરૂ કરે, નવા બાંકડા, રમતગમતના સાધનો મૂકે અને ગાર્ડનની યોગ્ય જાળવણી કરે। એન્જિનિયર્સને આ બાબતની અરજી મોકલી આપેલી છે ને અત્યારે અંદાજો બનાવવાની કામગીરી ચાલુ છે। સાફ સફાઈ જનતા ગાર્ડનમાં નિયમિત થઈ છે। હાલમાં ત્યાં રેલવે પ્લેટફોર્મનું કામ ચાલુ છે, એટલે એમની જે દિવાલ છે એનું ડિસમેન્ટલ અત્યારે રેલવે વાળા કામ કરી શકે એ માટે કરેલ છે, એટલે એમનો જે મલબો છે એ પડેલો છે। બાકી કોઈ બીજા સાફ સફાઈના ઇસ્યુ હાલ છે। વિકાસના દાવા વચ્ચે ઉપલેટાનો આ જનતા ગાર્ડન વાસ્તવિકતા શું છે તેની સાક્ષી આપી રહ્યું છે। હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા તંત્ર ક્યારે જાગશે અને ગાર્ડનને ફરીથી જીવંત બનાવશે। દિનેશ ચંદ્ર વાડિયા, ઝી મીડિયા, રાજકોટ।